टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શું તમારા ઘરે ઈ મેમો આવ્યો છે? તો આ સમાચાર ખાસ તમારા માટે મહત્વના છે। રાજ્યના જુદા જુદા શહેરોમાં સીસીટીવી કેમેરા મારફતે અને ટ્રાફિક પોલીસ જવાનોએ પાડેલા ફોટો મારફતે વાહન ચાલકોને ઈ મેમો ફટકારવામાં આવે છે, પરંતુ ઘણા વાહન ચાલકો ઈ મેમોને સિરિયસલી લેતા નથી, કારણ કે સોશિયલ મીડિયા ઉપર એવી વાતો ફેલાવવામાં આવી રહી છે કે લોક અદાલતમાં ઈ મેમો ભરીએ તો ડિસ્કાઉન્ટ મળે છે, પરંતુ તમે આવા વહેમમાં જરાય રહેતા નહીં, કારણ કે લોક અદાલતમાં આવી કોઈ જ સ્કીમ આપવામાં આવતી નથી। સોશિયલ મીડિયા ઉપર ચાલતા આવા વિડીયોને લઈ ન્યૂઝ કેપિટલની ટીમે હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો। ન્યૂઝ કેપિટલની ટીમ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી પાસે પહોંચી, જ્યાં સેક્રેટરી M.R. પટેલે સ્પષ્ટતા કરી કે લોક અદાલતમાં ટ્રાફિક મેમો ભરવાથી કોઈ ડિસ્કાઉન્ટ મળતું નથી। સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડીયો ફરી રહ્યા છે કે કોર્ટમાં ઈ ચલણ ભરવાથી ડિસ્કાઉન્ટ મળે છે, અને આ વાત તદ્દન ખોટી છે। લોક અદાલત થકી લોકોને ઈ મેમો ભરવા માટે પ્લેટફોર્મ મળે છે। લોક અદાલતમાં ઈ ચલણ ભરવાથી માત્ર કોર્ટ કાર્યવાહીથી બચી શકાય છે। ઈ મેમો ભરવા માટે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની વેબસાઇટ પરથી રજિસ્ટ્રેશન કરીને ટોકન નંબર મેળવવાનો હોય છે। ખરી હકીકતે આપણે કહીએ તો આવી કોઈ જ વ્યવસ્થા કે કોઈ જ ડિસ્કાઉન્ટ, કન્સેશન કે દંડ માફી ક્યારેય કરવામાં આવતી નથી, અને જ્યાં સોશિયલ મીડિયા કે અન્ય પ્રચાર માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચી છે એ બિલકુલ ખોટી અને અયોગ્ય છે। એટલે આપના માધ્યમથી ખાસ જાહેર જનતાને અપીલ કે આ લોક અદાલતના માધ્યમ દ્વારા કોઈ ડિસ્કાઉન્ટ કે કન્સેશન આપવામાં આવતું નથી, પરંતુ એક પ્લેટફોર્મ અને એક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે કે જેથી કરીને જે ઈ મેમોના કેસ છે એ 90 દિવસ બાદ જે કોર્ટમાં જાય છે, એ કોર્ટમાં જતાં પહેલાં જો એનો દંડ ભરવામાં આવે તો એમનું કોર્ટ કાર્યવાહીથી લોકો બચી શકે છે, અને એના માટે એ લોકોએ લાંબી મહેનત કરવી પડતી નથી। અને આ લોક અદાલતના માધ્યમથી એક અમે અહીંયા પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ કે જેથી કરીને લોકોને સરળતાથી એમનો દંડ ભરી શકે। મહત્વનું છે કે દરરોજ અનેક વાહન ચાલકોને ઈ મેમો આવે છે। હવે ઘરે મેમો આવવાની પણ રાહ નથી જોવાતી, સીધો જ મોબાઈલમાં મેસેજ આવી જાય છે। ઘણા લોકો ઈ મેમો ભરતા નથી, જેના કારણે 3 મહિના પછી કોર્ટના ધક્કા ખાવાનો વારો આવે છે। જો તમારો પણ ઈ મેમો બાકી હોય તો કોઈ પણ અફવામાં આવ્યા વગર સીધો ઈ મેમો ભરી દેજો। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।